નમસ્કાર, હું અસ્મિતા ધોળકિયા. મિત્રો, મારી મનોઅંજારુંની સાથેની સફરને તમે લોકોએ ઉમળકો આપ્યો છે, આવકાર આપ્યો છે, એટલે આજે એક નવું સાહસ કરું છું. પદ્યની સાથે સાથે થોડું ગદ્યમાં પણ હાથ ચલાવું છું. એટલે ક્ષણિકા નામે એક માઇક્રો ફિક્શનનો સંગ્રહ છે મારો જ. એની નાની નાની માઇક્રો ફિક્શન એટલે નાનું નાનું, નાનાથી પણ નાનું. ક્ષણિકા એટલે ક્ષણમાં થઈ જાય તેવું. તો ક્ષણિકાની નાની નાની વાર્તાઓ કહો કે વાતો કહો, થોડીક આપની સાથે શેર કરું છું. મનોઅંજારું પણ કરતી રહીશ સાથે. આપ પણ આશા છે સ્વીકારશો. તો આજની પહેલી વાર્તા મેં એનું મથાળું આપ્યું છે, આવું એ બને. એટલે કે આવું પણ જિંદગીમાં બની શકે. હેમાની સગાઈની વાત પાકી થઈ ગઈ. એ લોકોમાં જોવા જેવું, મળવા જેવું કાંઈ હોય નહીં. વડીલોને ગમ્યું એટલે ખરું. હેમાનો થનાર પતિ કોલેજમાં ભણતો હતો. એમ તો હેમા પણ 9મા ધોરણમાં ભણતી હતી. હું પણ ભણતી જ હતી. અમે બંને ખૂબ પાક્કા બહેનપણા. સગાઈ થઈ એ હેમાને ગમ્યું નહીં. કારણમાં એ કે એને કોઈ ગમતું હતું. એટલે કે એ 1-2 વખત મામાને ત્યાં ગઈ હતી. ત્યાં મામાનો ભાઈબંધ એને ગમી ગયેલો. ભણી રહ્યા પછી વાત એમ કરીને એ ચૂપ બેઠેલી. મને તો વાત કરે જ ને, અમે બંને તો ખૂબ સખીઓ. પણ ત્યાં તો આ સગાઈ. હવે એ તો મરવા તૈયાર થઈ ગઈ. મરીશ પણ બીજે લગ્ન નહીં કરું. પાછું સામી પાર્ટીને પણ ખબર નહીં. મામાના ભાઈબંધને કહેવું કેમ, એને ખબર નહોતી. આ તો એકલી હેમાના જ મનની વાત હતી. આખરે આમ તો એણે જ હિંમત કરી. હું એની સાથે ગઈ. અમે મામાને ત્યાં ગયા. એણે મામાને વાત કરી. આ શું? હેમાની વાત સાંભળીને મામા તો હસવા લાગ્યા. હેમા ચીડાઈ ગઈ. હેમા રડે ને મામા હસે. વચમાં હું બાગાની જેમ બંનેને જોયા કરું. આખરે મામા હસતા અને હેમા રડતા થાક્યા. અરે છોકરી, એની જ સાથે તારી સગાઈ થઈ છે. એણે જ તને અહીં જોઈ હતી અને મને કહ્યું હતું. સમજી? મામાના શબ્દો સાંભળીને પાછળ બોલેલું મામાનું વાક્ય, જા મજા કર, એ સાંભળવા પણ હેમા રોકાઈ નહીં. ક્યાં ગઈ? ક્યાંય નહીં. મારે ખભે માથું મૂકીને ખબર નહીં રડી પડી કે હસી પડી. બોલો, જિંદગી છે, આવું એ બને. નમસ્કાર.